મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા લોખંડનો પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ પુલ ગુજરાતમાં પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલું 8મું અને સમગ્ર કોરિડોર માટે 17મું સ્ટીલ પુલ છે. 1400 મેટ્રિક ટન વજન ધરાવતો પુલ 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો છે. તેનું ઉત્પાદન તમિલનાડુના ટ્રીચી વર્કશોપમાં થયું હતું અને વિશિષ્ટ ટ્રેડરો દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો હતો. આ પુલને 600 ટન વજન ધરાવતા 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝ વડે પ્લેસ કરવામાં આવ્યો. પુલના નિર્માણ માટે લગભગ 55,300 ટોર શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સનો ઉપયોગ કરાયો છે અને તેને C5 કોટિંગથી પેઇન્ટ કરવામાં આવ્યો છે. પુલને 100 વર્ષ સુધી ટકાઉ રાખવા માટે એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાડવામાં આવ્યા છે. જમીનથી 18 મીટર ઊંચાઈએ તાત્કાલિક ટ્રેસલ્સ પર પુલના એસેમ્બલી કાર્ય બાદ તેને અર્ધ સ્વચાલિત 250 ટન ક્ષમતા ધરાવતી 2 જેક્સ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન DFC ટ્રેક્સ પર ટ્રાફિક બ્લોક્સ તબક્કાવાર લઈ સલામત અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ યોજના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્થાનિક ઉત્પાદન અને તકનીકી કુશળતાને આગળ વધારી રહી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.